નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 30મી જૂન અને વાર થયો છે મંગળવાર। ગુજરાત વાસીઓ રહેજો તૈયાર, આગામી 3 કલાકમાં ગુજરાતમાં ઘોર અંધારપટ સાથે ભારેથી લઈને ધોધમાર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। ચોમાસું સક્રિય બનીને સાયક્લોનિક સર્ક્યુલેશનના મજબૂત ઘેરાવા સાથે ગુજરાતના વિસ્તારોમાં ત્રાટકવાની શરૂઆત કરી રહેલું જોવા મળી રહ્યું છે। દક્ષિણ ગુજરાતના અનેક ક્ષેત્ર અને હવે પછી સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં અત્યારે ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થતી જોવા મળી રહી છે। સાથે સાથે અરબ સાગરના દરિયામાં સાયક્લોનિક સર્ક્યુલેશનનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ અત્યારે અરબ સાગરના તમામ ક્ષેત્રમાં આવનારી કલાકોમાં 3.1 કિલોમીટરના ક્ષેત્રથી લઈને મિત્રો 5.8 કિલોમીટરના વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના મજબૂત ઘેરાવા સક્રિય બનીને મોટો વળાંક લઈને ધીમે ધીમે ગુજરાતના વિસ્તાર, મુંબઈના ક્ષેત્રથી લઈને ગોવાના વિસ્તારની અંદર આ સાથે મિત્રો તમે જોઈ શકો છો બેંગલુરુના વિસ્તાર છે, બેંગલુરુના વિસ્તારથી લઈને સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી આ સિસ્ટમ ત્રાટકતી હોય તેમ દ્રશ્યો સામે આવ્યા। તમામ વિસ્તારની અંદર તમે જોઈ શકો છો ભારેથી અતિભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટની વોર્નિંગ સામે આવી। આમ તો સંપૂર્ણ ક્ષેત્રની સાથે સાથે બંગાળની ખાડીના ઊંડાણવાળા ક્ષેત્રમાં પણ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે નવું લો પ્રેશર બની રહ્યું છે, લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો બની રહ્યો છે અને એમની અસરના કારણે બંગાળની ખાડીના દરિયાઈ કાંઠાના ભાગોમાં 5.8 કિલોમીટરના સંપૂર્ણ ક્ષેત્રની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનીને મધ્ય મહારાષ્ટ્રનો વિસ્તાર છે, ભોપાલના ક્ષેત્રથી લઈને ઇન્દોરના વિસ્તારની સાથે તમે જોઈ શકો છો હવે પછી આપણા ગુજરાત આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં ત્રાટકવા માટે આ સિસ્ટમ આગળ વધી છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી સિસ્ટમનું સંકટ ગુજરાતમાં ટોળાતો જોવા મળી રહ્યું છે। ગુજરાતમાં તોફાની પવનો ફૂંકાશે અને આમ તો તમામ વિસ્તારમાં તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમની સ્ટોફ લાઇનનો ઘેરાવો લંબાયેલો જોવા મળ્યો છે। આપ અહીં જોઈ શકો છો ગુજરાતના વિસ્તારોમાં એક સાથે 4 સિસ્ટમોની અને 4 સ્ટોફ લાઇનોનો મજબૂત ઘેરાવો પસાર થઈ રહ્યો છે। મિત્રો, તમે સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો જેમાં બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રથી લઈને આ સાથે બાંગ્લાદેશનો વિસ્તાર છે, મધ્ય ભારતના વિસ્તારોમાં અરબ સાગરના દરિયામાંથી પણ સિસ્ટમો હવે ધીમે ધીમે આગળ વધી રહી છે। મોટો વળાંક લેવાની સાથે ગુજરાતમાં ખેદાન મેદાન મચાવવા માટે તૈયાર બેઠી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। તારીખો લખી રાખજો મિત્રો, આગામી જુલાઈ મહિનાની 1 થી 5 તારીખના સમયગાળા દરમિયાન તમે જોઈ શકો છો ગુજરાતમાં તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં આંધી તૂફાન વંટોળની જેમ આ સિસ્ટમો મોટો વળાંક લેવાની સાથે તમામ વિસ્તારોમાં જળબંબાકાર વરસાદ આપી શકે છે। આપ અહીં જોઈ શકો છો મિત્રો, ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર હવે ધોધમાર વરસાદ વરસતો જોવા મળવાનો છે। તો બીજી તરફ ખાસ જાણી લેજો કે મિત્રો આવનારી કલાકોને લઈને આગામી 3 કલાકની અંદર ગુજરાતના કયા ક્ષેત્રમાં, કયા વિસ્તારમાં, કયા જિલ્લામાં વરસાદ વરસવાને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી, હાલ કયા વિસ્તારમાં ઘોર અંધારપટ અને તોફાની કાળા ડિબાંગ વાદળોના તોફાની ઝુંડ મંડરાઈ રહેલા જોવા મળ્યા છે। ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ આગાહી સામે આવી છે। હવે પછી થંડરસ્ટોર્મ એક્ટિવિટીની વાત કરવામાં આવે તો ગુજરાતના જાણીશું કયા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમની પણ મિત્રો જિલ્લાઓ ઉપરથી સવિસ્તાર માહિતી મેળવવાના છીએ। હવે કયા જિલ્લામાં તોફાની પવનોનો વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે, શું દર્શાવવામાં આવી રહી છે આગાહી, સાથે સાથે મિત્રો કયા ક્ષેત્રમાં કેવા પ્રકારની વોર્નિંગ, કેવા પ્રકારની આગાહી સામે આવી છે, કેટલા ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે, જેમની પણ સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવવાના છીએ। એ ઉપરાંત ખેડૂતો માટે ખુશખબર સામે આવી છે, વાવણી લાયક વરસાદને લઈને શું કરવામાં આવી છે આગાહી, વરસાદના નવા રાઉન્ડને લઈને મિત્રો નવી તારીખો જાહેર કરી દેવામાં આવી છે, કયા વિસ્તારમાં કેટલા ઇંચ સુધીનો વરસાદ અને નવા રાઉન્ડની શરૂઆત ક્યારથી થશે,
અને મિત્રો કયા વિસ્તારમાં વરસાદી સિસ્ટમનો મોટો વળાંક જોવા મળશે તમે જોઈ શકો છો. આવનારા કલાકોને લઈને ગુજરાતવાસીઓ ખાસ કરીને ઘરના બારના બંધ કરીને રહેજો તૈયાર, કારણ કે ગુજરાત નજીક એક સાથે ત્રણ સિસ્ટમો ત્રાટકવા માટે આગળ વધી રહી છે. મુંબઈના વિસ્તારમાંથી આગળ વધતું અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનવાળું મજબૂત વરસાદી સિસ્ટમનું તોફાન તમે જોઈ શકો છો. હવે પછી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અટવાયેલું ચોમાસું ફરી એકવાર આજે સક્રિય બની રહેલું હોય તેવા સ્વરૂપ જોવા મળશે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવા માટેનું જોર દર્શાવવામાં આવી રહ્યું છે. આમ મિત્રો વિગતવાર માહિતી મેળવીએ તો રાજપીપળાના તમામ વિસ્તારોથી લઈને ભરૂચના વિસ્તારો છે, સાથે મિત્રો આમોદના વિસ્તારથી લઈને તમે જોઈ શકો છો ગ્રામીણ પંથકોમાં પણ આગામી કલાકોમાં તોફાની પવનોની સાથે ડભોઈના વિસ્તારો છે, સાથે મિત્રો કરજણનો વિસ્તાર છે ત્યાં પણ વરસાદ તૂટી પડતો જોવા મળવાનો છે. ડેડીપાડાના વિસ્તારોમાં વીજળીના ગાજવીજ સાથે ભરૂચ છે, કોસંબાનો વિસ્તાર છે, સાથે મિત્રો ઉમરપાડાના વિસ્તાર તમામ ક્ષેત્રની અંદર ભરૂચના વિસ્તારની સાથે વાંકણીના સુરતના ક્ષેત્ર છે, બારડોલીના વિસ્તારથી લઈને વ્યારાના વિસ્તારો છે, નવસારીનો વિસ્તાર છે, તમામ વિસ્તારમાં આ સાથે આહવાનો વિસ્તાર છે, સાપુતારાનો વિસ્તાર છે, વલસાડના વિસ્તાર છે, બીલીમોરાના વિસ્તારની અંદર પણ મોટાભાગે વાતાવરણ પલટાયેલું જોવા મળી રહ્યું છે. તો દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાનો વિસ્તાર તમે જોઈ શકો છો તમામ ક્ષેત્રમાં રીતસરનું અત્યારે તોફાન સક્રિય બની રહ્યું છે અને આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ રહેજો તૈયાર. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડવાને લઈને સૌથી મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. મહારાષ્ટ્રના વિસ્તારોમાંથી સિસ્ટમો પોતાની દિશા બદલીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હવે પછી ગતિઓ કરતી જોવા મળી છે. અરબ સાગરના દરિયામાં ભેજયુક્ત ઠંડા પવનો સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર તીવ્ર અસરો દર્શાવી રહ્યા છે. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં તોફાન સક્રિય બનવાને લઈને ખાસ મિત્રો ભાવનગરના ખરસલિયા વિસ્તાર છે, આ સાથે સોનગઢનો વિસ્તાર છે, ત્યાં પણ તમે જોઈ શકો છો વરસાદની શક્યતા. પાલિતાણાનો વિસ્તાર છે, તો બીજી તરફ કુંડલા છે, આ સાથે જેસરના વિસ્તારની સાથે તમે જોઈ શકો છો હવે પછી ધોળા દિવસે અંધારપટ ગુજરાતમાં છવાતું જોવા મળવાનું છે. હળવાથી મધ્યમ વરસાદ તો મહુવાના અનેક ગ્રામીણ પંથકોમાં દરિયાઈ કાંઠાના ભાગોમાં તમે જોઈ શકો છો. બગસરાનો વિસ્તાર, ધારીના વિસ્તારની સાથે વિસાવદરનો વિસ્તાર છે, તુલસીશામ છે, રાજુલા છે, પીપાવાનો વિસ્તાર છે, ખાંભા છે, ત્યાંથી મિત્રો તુલસીશામના વિસ્તારોમાં પણ વરસાદની આગે. ઉનાના વિસ્તારો છે, જૂનાગઢના જે વિસ્તારો છે ત્યાં પણ અત્યારે વરસાદી સિસ્ટમનું તોફાન સક્રિય બની રહ્યું છે. આપ અહીં જોઈ શકો છો ઓમાનના દરિયાઈ કાંઠાના ભાગોમાંથી આવતા વરસાદી સિસ્ટમના જે તોફાની પવનો છે એ તમે જોઈ શકો છો. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તોફાન મચાવવા માટે પુષ્કળ જોર દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે. મિત્રો આપણે રેન અને ઠંડા વિશે વાત કરીશું, જેમાં હવે પછીના દિવસોની અંદર થાન છે, રાજકોટનો વિસ્તાર છે, સુરેન્દ્રનગરનો વિસ્તાર છે, વિરમગામનો વિસ્તાર છે, અમદાવાદનો વિસ્તાર છે, ત્યાં પણ આજે કોરો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ આજે દેવભૂમિ દ્વારકા છે, જામનગર છે, સલાયા છે, ભાણવડ છે, પોરબંદરના ક્ષેત્રની અંદર આજે મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન કંઈક નવા જૂની થતી હોય તેવા દ્રશ્યો સામે આવશે. પછી કે મિત્રો એ ઇન્દોરનો ક્ષેત્ર હોય કે પછી ભોપાલના વિસ્તારો હોય, મહારાષ્ટ્રના વિસ્તારોમાંથી મિત્રો વરસાદી સિસ્ટમનું સંકટ ફરી એકવાર ગુજરાત ઉપર ટોળાતું જોવા મળી શકે છે. મિત્રો આપ અહીં જોઈ શકો છો ખાંભાના ખાસ કરીને ખંભાતના વિસ્તારની અંદર તમે જોઈ શકો છો આ વિસ્તારોમાં અત્યારે વીજળીના ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળ્યો છે. તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળી છે. દાહોદનો વિસ્તાર છે, ઉદયપુરનો વિસ્તાર છે, ત્યાં પણ તમે જોઈ શકો છો નડિયાદનો વિસ્તાર છે, ત્યાં પણ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનવાને લઈને તમામ વિસ્તારોમાં મિત્રો ભારેથી અતિભારે વરસાદી સિસ્ટમની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે. આપ અહીં જોઈ શકો છો કચ્છના વાતાવરણમાં પણ મિત્રો આવતીકાલે એકદમ કાળા ડિબાંગ વાદળોવાળું વાતાવરણ જોવા મળી શકે છે. સાથે મિત્રો તમે જોઈ શકો કચ્છના વાતાવરણ ઉપર અત્યારે હાલ હળવાથી લઈને મધ્યમ વરસાદી માહોલ જોવા મળશે. તમામ ગાંધીધામનો વિસ્તાર છે, ખાવડ છે, નડિયાદ છે, લખપતના વિસ્તારની સાથે તમે જોઈ શકો છો હવે પછી દરિયાકાંઠાનો ભાગ છે ત્યાં પણ મિત્રો તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમનું સંકટ ટોળાતો જોવા મળી રહ્યું છે. મિત્રો નવી વરસાદી સિસ્ટમો સક્રિય બનવાના કારણે ગુજરાતના વાતાવરણને અસર પહોંચાડી શકે છે. આપ અહીં જોઈ શકો છો મિત્રો ગુજરાતના ભાગોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન જે અત્યારે ગુજરાતના સરહદી વિસ્તારો છે કે જ્યાં અટવાયેલું જોવા મળી રહ્યું છે, પરંતુ આપ અહીં જોઈ શકો છો બદલાતા દિવસોને લઈને ગુજરાતના પાલનપુરના ક્ષેત્ર છે, હિંમતનગરનો વિસ્તાર છે, મહેસાણાનો વિસ્તાર છે, ત્યાં પણ મિત્રો વરસાદની શક્યતા છે એ 3 જુલાઈના રોજ જાહેર કરવામાં આવી રહી છે.
પરંતુ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ ગુજરાતના ઘણા બધા ભાગોમાં તોફાની પવનોની તીવ્રતા પણ વધતી જોવા મળી છે. આપ અહીં જોઈ શકો છો મિત્રો, આ વરસાદી સિસ્ટમ મોટો વળાંક લઈને ઉત્તર દિશા તરફ પણ ગતિઓ કરી શકે છે અને દરિયામાંથી આ સિસ્ટમો આગળ વધવાની સાથે કદાચ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં 50થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે. જેમાં મિત્રો ગુજરાત રાજ્યની અંદર જો વરસાદના સૌથી મોટા સમાચાર 1થી લઈને મિત્રો 5 જુલાઈ સુધીના સમયગાળા દરમિયાન આ સિસ્ટમના વરસાદી વાદળાઓ જોવા મળ્યા છે. દરિયાકાંઠાના ભાગોમાં તોફાન અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે. જૂનાગઢનો વિસ્તાર હોય કે પછી ભાવનગરનો વિસ્તાર હોય, અમરેલી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને અનેક પ્રકારના વિસ્તારમાં વરસાદી સિસ્ટમનું અત્યારે સંકટ પણ ટોળાતું જોવા મળ્યું છે. આપણે લો ક્લાઉડ વિશે વાત કરીશું. શું ગુજરાતમાં આગામી કલાકોને લઈને ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે કે પછી કેમ નહીં? કારણ કે મિત્રો આ સિસ્ટમમાં મોટો વળાંક લેવાની સાથે ભારતીય હવામાન વિભાગ તરફથી પણ મિત્રો જો વાત કરીએ તો IMD તરફથી પણ સૌથી મોટી ચેતવણી દર્શાવવામાં આવી છે કે આગામી કલાકોમાં ગુજરાતના દક્ષિણ પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદના સંકેતો જાહેર કરવામાં આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળશે. ત્યાર પછી 2 જુલાઈ પછી ખાસ તમે જોઈ શકો છો આગામી 7 જુલાઈ સુધીના સમયગાળા દરમિયાન તમે જોઈ શકો છો વાવણી લાયક વરસાદને આ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ખેડૂતો ઘરની બહાર નીકળતા પહેલાં રહેજો તૈયાર, કારણ કે ગુજરાતમાં વરસાદનું જોર વધશે. 12 મેઘ ખાંગા થશે. તમે જોઈ શકો છો 4 જૂનના રોજ અરબ સાગરનો દરિયો જે નિષ્ક્રિય છે એ ફરી એકવાર સક્રિય થતો જોવા નથી મળી રહ્યો. પરંતુ હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યના નકશાઓ છે રજૂ કરવામાં આવ્યા છે. કયા વિસ્તારમાં કેટલા ઇંચ સુધીના વરસાદ જોવા મળશે, વરસાદના નવા રાઉન્ડને લઈને હવામાન વિભાગ તરફથી શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે અત્યારે તમે જોઈ શકો છો. આવનારા 3 તારીખ સુધીના પૂર્વ અનુમાન અને ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો બદલાતા દિવસો લઈને તારીખો પણ જાહેર કરવામાં આવી છે. મિત્રો ગુજરાતમાં વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદનું સંકટ ટોળાતું જોવા મળ્યું છે. આપ અહીં જોઈ શકો છો મિત્રો હવામાન વિભાગ તરફથી ગુજરાતમાં તોફાની પવનો અને વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. મિત્રો જેમાં પણ તમે જોઈ શકો છો જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તાર ભારે વધતો જોવા મળી રહ્યો છે. આપ અહીં જોઈ શકો છો મિત્રો જેમાં સંપૂર્ણ વિગતવાર માહિતી દર્શાવવામાં આવી છે. મિત્રો 30 ખાસ કરીને 30 જૂન સુધી જ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. પરંતુ હાલ ગુજરાતમાં અતિ ભારે વરસાદનું સંકટ આગામી 5 દિવસ માટે દર્શાવવામાં આવ્યું છે. આગામી 5 તારીખ દરમિયાન જાણીશું કે ક્ષેત્રમાં કેવા વરસાદના આંકડાઓ સામે આવી રહ્યા છે. તો પરંતુ તમે જોઈ શકો છો મિત્રો કે આ સાથે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જે ગુજરાતમાં આગામી તમે જોઈ શકો છો 3 જુલાઈના સમયગાળા દરમિયાન વરસાદની સૌથી મોટી રાહ ખેડૂતો માટે પણ સામે આવી છે. અને તમે લાઈવ જોઈ શકો છો બદલાતા દિવસો લઈને હવામાન વિભાગ તરફથી 5 જૂન સુધીનું પૂર્વાનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. અનેક વિસ્તારોમાં વરસાદી સિસ્ટમની સ્ટોપ લાઇનો પસાર ન થવાના કારણે ગુજરાતના ઘણા બધા ભાગોમાં વરસાદી સિસ્ટમનું જોર વધી શકે છે. તમામ ક્ષેત્રની અંદર આપ જોઈ શકો છો કે આગામી 24 કલાકની અંદર ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર તોફાની પવનોની તીવ્રતા ફરી એકવાર વધતી જોવા મળી છે. પરંતુ મિત્રો તમે જોઈ શકો છો બદલાતા દિવસોને લઈને તાજી આગાહીઓ સામે આવી છે, જેમાં મિત્રો વિગતોવાર માહિતી મેળવવાના છે. 5 જૂનના રોજ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના, દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના તમે જોઈ શકો છો વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી શકે છે. અનેક વિસ્તારોમાં તમે જોઈ શકો છો વરસાદનું અત્યારે ભારે સંકટ ટોળાતું પણ જોવા મળી રહ્યું છે. સાથે મિત્રો તમે અત્યારે લાઈવ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો અત્યારે જે ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે એ જ ગરમી અને ઉકળાટના કારણે ગુજરાતમાં આવનારા દિવસોમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાતો જોવા મળી રહ્યો છે. તો ક્યાંક મિત્રો તો ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. જળ હોનારત લઈ શકાય, પરંતુ લાઈવ તમે જોઈ શકો ગુજરાતના વાતાવરણમાં મોટાભાગે ફેરફારવાળું વાતાવરણ જોવા મળ્યું. ઝારખંડના ક્ષેત્રથી લઈને મિત્રો તમે જોઈ શકો છો બિહારનો વિસ્તાર છે, બિહારના વિસ્તારથી લઈને તમે મિત્રો લાઈવ તમે જોઈ શકો તોફાની પવનોની તીવ્રતાની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે એ પણ દર્શાવવામાં આવી રહી છે. મિત્રો અત્યારે તમે જુદા જુદા મોડલોના માધ્યમથી જોઈ શકો છો ગુજરાત આજુબાજુના વિસ્તારોમાં પણ આગામી કલાકોમાં અને સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો જ્યાં બંગાળની ખાડીવાળી સિસ્ટમ કદાચ ગુજરાત નજીક આવતા 8 થી 9 તારીખ સુધીનો સમયગાળો પણ જોવા મળી શકે છે.
આપ અહીં જોઈ શકો છો મિત્રો, બદલાતા દિવસોને લઈને જે આગાહીમાં મોટાભાગે ફેરફારવાળી આગાહી સામે આવી છે. અહીં જોઈ શકો ટેમ્પરેચર વિશે વાત કરીશું, રેન અને ઠંડા વિશે, જેમાં આગામી 5 તારીખ જેમાં 2 અને 3 જુલાઈના રોજ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય પણ થઈ જશે અને 3 અને 4 તારીખના રોજ એ વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક ગતિઓ કરતી જોવા મળશે. મધ્યપ્રદેશના ભાગોથી લઈને વરસાદી સિસ્ટમ છે એ ગુજરાત નજીક આવશે. ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર સારા અને તોફાની વરસાદ અને વાવણી લાયક વરસાદની આગાહી સામે આવી છે. વરસાદી સિસ્ટમની સ્ટોફ લાઇનોનો ઘેરાવો પસાર થતો જોવા મળી રહ્યો છે અને આવનારી કલાકોમાં 3.1 કિલોમીટરના ક્ષેત્રથી લઈને 4.5 કિલોમીટરના ક્ષેત્રની અંદર વરસાદી સિસ્ટમનું સંકટ ટોળાતું જોવા મળવાનું છે. અને હાલ જે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનવા જઈ રહી છે, એટલે કે મિત્રો 7 તારીખના રોજ તમે જોઈ શકો છો, જે આ 2 અને 3 તારીખે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ બનીને ગુજરાત નજીકથી પસાર થવાની હતી, પરંતુ એ વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો આ રીતે બની અને આ દિશા તરફ આગળ વધતી જોવા મળી રહ્યા છે. પરંતુ મિત્રો અત્યારે જુદા જુદા હવામાન સમાચાર સામે આવ્યા છે. મધ્યપ્રદેશ લાગુનો વિસ્તાર હોય, ઉત્તર પૂર્વ ગુજરાતનો વિસ્તાર હોય, ત્યાં વીજળીના ગાજવીજ અને કડાકા ભડાકાને અત્યારે 5.8 કિલોમીટરના ક્ષેત્રની અંદર તોફાની પવનોની તીવ્રતા વચ્ચે વરસાદની શક્યતાઓ છે એ જાહેર કરવામાં આવી છે. પરંતુ મિત્રો તમે જોઈ શકો છો અત્યારના જે લેટેસ્ટ હવામાન વિભાગના આંકડાઓ સામે આવ્યા છે કે દિવસો પસાર થતા જશે તેમ ગુજરાતથી આ દૂર વરસાદી સિસ્ટમ થતી જશે અને વરસાદની આગાહી દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો સુધી જ સહેમિત હશે. પરંતુ મિત્રો ગુજરાતમાં રીતસરનું સૌથી અગત્યના મહત્વના સમાચાર કે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાનના ભાગોમાં પણ હજુ કોઈ ભારેથી અતિભારે વરસાદની શક્યતા દર્શાવવામાં નથી આવી. પરંતુ અત્યારે જે રીતના હવામાન સમાચાર સામે આવ્યા છે, બંગાળની ખાડીમાંથી અરબ સાગરના દરિયામાં વરસાદી સિસ્ટમ અથવા તો બંગાળની ખાડીમાંથી સિસ્ટમ ગુજરાત નજીક ત્રાટકવાની તૈયારી કરતી હોય તો વાત ખાસ કરીને તમે જોઈ શકો છો મિત્રો 8 અને 9 તારીખના રોજ આ વરસાદી સિસ્ટમ પોતાની દિશાઓ ફંટાવીને ગુજરાત નજીક નહીં પરંતુ ફરી એકવાર ઉત્તર અને ખાસ પૂર્વ દિશા તરફ અથવા તો દક્ષિણ અને પશ્ચિમ દિશા તરફ આગળ પણ વધી શકે છે. પરંતુ મિત્રો આજે અને આવનારી કલાકોમાં ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદના સંકેતો જ્યારે અંબાલાલ પટેલે આપ્યા છે, ત્યારે અંબાલાલ પટેલે પણ જણાવ્યું કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં મુંબઈના તોફાની પવનોની તીવ્રતાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પરંતુ મિત્રો ગુજરાતના ઘણા બધા ભાગો છે ત્યાં પણ છૂટો છવાયેલો હળવોથી મધ્યમ વરસાદ અને અમુક ભાગોમાં મિત્રો ગઈકાલે સાર્વત્રિક વરસાદના સંકેતો પણ સામે આવ્યા છે. તોફાની પવનોની તીવ્રતા પણ ફૂંકાતી જશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં હવામાન વિભાગ તરફથી યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટવાળી વોર્નિંગ છે એ પણ દર્શાવવામાં આવી નથી. પરંતુ જે રીતે અરબ સાગરનો દરિયો સક્રિય છે, ઉત્તર ભારતના ભાગોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને હવે પછી અરબ સાગરના દરિયામાંથી પણ મિત્રો લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનવાના કારણે